તો જુઓ આજની શરૂઆત આપણને બજારમાં એક પોઝિટિવિટી સાથે ખાસ કરીને થતી જોવા મળી છે. નિફ્ટી અત્યારે 23,500 પાર આપણને ડિસાઇસિવલી કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. લગભગ 200 પોઈન્ટની તેજી અત્યારે આપણને એડ થતી જોવા મળી રહી છે. તો બીજે પક્ષે તમે બેંક નિફ્ટીની અંદર જુઓ, આજે સરસ મજાનું આઉટ પરફોર્મન્સ અહીંયા બેંક નિફ્ટીની અંદર આવ્યું છે. ઓલમોસ્ટ 700 પોઈન્ટથી વધારેની તેજી, 1.5%નો ઉછાળો અને 51,300 પાર બેંક નિફ્ટી આપણને કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. સામે પક્ષે મિડ કેપ સ્મોલ કેપ બંનેમાં એક સારી ખરીદદારી આજના દિવસે છે, એટલે એના પર એક નજર આપણે ખાસ કરીને રાખતા રહીશું. બીજી તરફ આજના દિવસે જુઓ, તમને ઇન્ડિયા વિક્સ જે સંકેતો આપી રહ્યો છે, સારો એવો ઉછાળો આજે ઇન્ડિયા વિક્સની અંદર આવ્યો છે. એટલે બજારમાં અહીંયા ફરી એક વખત આપણને વોલેટાલિટી વધે એવી અપેક્ષા અહીંયાથી લાગી રહી છે. 13.5-13.5ની ઉપર ઓલમોસ્ટ 5.5%ના ઉછાળા સાથે અત્યારે ઇન્ડિયા વિક્સ કામકાજ કરી રહ્યો છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. હવે મહત્વની વાત અહીંયાથી એ છે કે આજના દિવસે 23,500ની ઉપર આવ્યા બાદ બજાર અહીંયા કેટલું સસ્ટેન કરે છે એ જોવાનું રહેશે. પરંતુ જો તમે સ્ટોક સ્પેસિફિક અત્યારે નજર કરશો તો તમને 2026 શેર વધી રહ્યા છે. 555 શેરની અંદર ઘટાડો છે. 1:0.27નો અત્યારે એડવાન્સ ડિક્લાઇન રેશિયો આપણને જોવા મળી રહ્યો છે. બીજી તરફ ખાસ કરીને તમે નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં નજર કરશો, આજે તમને ક્યાં તેજી જોવા મળી રહી છે તો જુઓ, ખાસ કરીને પાવર ગ્રીડનું એક કાઉન્ટર છે કે જ્યાં આગળ આજે લગભગ 3.5%ની તેજી આપણને આવતી જોવા મળી રહી છે. બીજી તરફ કોટક મહિન્દ્રા બેંકમાં આજે તમને 3%ને પારની તેજી જોવા મળી રહી છે. ગ્રાસિમ, એલએનટી જેવા કાઉન્ટર પણ આજે સારા એવા બસ કરતા દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ તમને એક્સિસ બેંક, એસબીઆઈ, બીઈએલ જેવા કાઉન્ટરમાં પણ એક ખરીદદારી જ અત્યારે જોવા મળી રહી છે. પરંતુ જુઓ, આજના દિવસે જે ઘટાડો તમને આવતો દેખાઈ રહ્યો છે એમાં ટાઇટનનું કાઉન્ટર લગભગ 2.25%નો ઘટાડો આજે ટાઇટનમાં તમને અહીંયાથી આવતો જોવા મળી રહ્યો છે. એમએનએમ લગભગ 2% જેટલો નીચે છે. બીજી તરફ ઇન્ફોસિસ અને ટ્રેન્ટ જેવા કાઉન્ટરમાં પણ 1% ઘટાડો આપણે અત્યારે આવતો જોવા મળી રહ્યો છે, એટલે આના પર એક ખાસ નજર રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને આપણી સાથે અત્યારે જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે. તેજસજી, વેરી ગુડ મોર્નિંગ. ખાસ કરીને બજારમાં જુઓ, આજે એક પોઝિટિવિટી સાથેનો કારોબાર આપણને ફરી એક વખત જોવા મળી રહ્યો છે. 23,500ને પાર નિફ્ટી નીકળ્યું છે. 51,300ને પાર ખાસ કરીને બેંક નિફ્ટીની અંદર કામકાજ છે. ઘણું મહત્વનું અઠવાડિયું છે આયરુઆ, કારણ કે આપણે આ અઠવાડિયામાં હવે માર્ચ મહિનાની એક્સપાયરી પણ જોઈશું અને ખાસ કરીને હવે 2 એપ્રિલે રેસિપ્રોકલ ટેરિફને લઈને જે અનિશ્ચિતતાઓ આવશે એને લઈને પણ ઉતાર ચઢાવ જોવા મળશે. કઈ રીતે ખાસ કરીને તમે હવે અહીંયાથી બજાર પર નજર રાખશો? ગુડ મોર્નિંગ નીરજજી અને તમામ દર્શકોને મારા નમસ્કાર. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં આપણે છેલ્લા 5 દિવસમાં 1,000 પોઈન્ટની રેલી જોઈ હતી અને આજે બી ઓલમોસ્ટ 200 પોઈન્ટની રેલી જોઈ છે. તો જે ચાર્ટ સ્ટ્રક્ચર છે ઘણું સ્ટ્રોંગ છે. નિફ્ટીએ એક બ્રેકઆઉટ આપ્યો તો લાસ્ટ વીકમાં 23,100ની ઉપર. તો હિસાબે લાગે છે કે જે આ તેજી છે એ યથાવત રહેશે અને ઉપરમાં 23,800થી લઈને 24,000 સુધીના લેવલ બી નિફ્ટી આવનારા દિવસોમાં ટેસ્ટ કરી શકે છે. પણ આ જે રેલી જોઈ હતી એક બહુ જોરદાર સ્ટ્રોંગ રેલી હતી, એટલે થોડું એક કન્સોલિડેશન કે માઇનર પુલબેક આવે તો દેટ વિલ બી મોર હેલ્ધી. સપોર્ટ લેવલની વાત કરીએ તો હવે ઇમિડિયેટ બેસિસ પર જે સપોર્ટ બેસી રહ્યો છે એ 23,400નો છે અને એની નીચે બીજો સપોર્ટ છે એ 23,200નો છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે અને કોઈનો અઠવાડિયાથી 10 દિવસ કે 15 દિવસનો વ્યૂ હોય તો મને લાગે છે ઉપરમાં આપણે 24,000 સુધીના બી લેવલ નિફ્ટીમાં જોઈ શકશું આવનારા દિવસોમાં. ઓકે, એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને હજી થોડી ઘણી તેજી આવે એવી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એટલે ખાસ કરીને એના પર ધ્યાન રાખતા રહેજો. નિફ્ટીના ફ્રન્ટ પરથી આપણને અત્યારે આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ ખાસ કરીને નિફ્ટી બેંકની અંદર જુઓ, અહીંયા પણ આજે સારી એક તેજી આપણને જોવા મળી છે. લગભગ 1.5% જેટલો ઉછાળો નિફ્ટી બેંકમાં આવ્યો છે અને નિફ્ટી બેંક આજના દિવસે 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજને પણ પાર થતી જોવા મળી છે. એક સારું એવું ગેપ અપ ઓપનિંગ આજે મળ્યું છે. અહીંયા કોઈ મત અત્યારે બની રહ્યો છે બેંક નિફ્ટીને લઈને? તો બેંક નિફ્ટીમાં બી તમે જોશો તો આજે જે એનો પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો જે 7 ફેબ્રુઆરીએ ફોર્મ થયો હતો 50,650ની ઉપર, એની ઉપર ફ્રાઈડેના સેશનમાં બંધ નહોતું આપ્યું, પણ આજે એ લેવલની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. લાસ્ટ વીકમાં નિફ્ટીએ જે એની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી એની ઉપર બી ટ્રેડ કરી રહ્યું છે. તો 50,000નો હવે એક મેજર સપોર્ટ બની ગયો છે. બેંક નિફ્ટીમાં અહીંયાથી કોઈ ઘટાડો આવે તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. ઇમિડિયેટ બેસિસ પર 51,700નું ટાર્ગેટ છે, એ સરપાસ થશે તો 52,000 સુધીના લેવલ આપણે બેંક નિફ્ટીમાં જોઈ શકશું. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે. ઉપરમાં 53,700થી લઈને 53,800ના બી ટાર્ગેટ બેંક નિફ્ટીમાં આવી શકે પોઝિશનલી, બટ દેટ વિલ ટેક સમ ટાઈમ, મે બી અ મંથ્સ ટાઈમ.
એટલે તો થોડોક સમય લાગી શકે છે, પરંતુ અહીંયા પણ જે પ્રીવિયસ સ્વિંગ હાઈની ઉપર નીકળ્યો છે નિફ્ટી બેંક, એને લઈને એક સારી તેજી આજના દિવસે બની રહી છે અને અહીંયાથી તેજી થોડી આગળ વધે એવી એક અપેક્ષા છે. પરંતુ આજના દિવસમાં જો સૌથી પહેલાં ચર્ચા કરવી છે ઈરેડાની ઉપર. 4.5% ઉછાળો આજે ઈરેડાની અંદર આપણને જોવા મળી રહ્યો છે. અહીંયા સારા એવા શોર્ટ્સ કવર થઈ રહ્યા છે અને સ્ટોક પણ જુઓ આજના દિવસમાં જે છેલ્લે 160ની આજુબાજુથી જે નીચે આવ્યો હતો, આજે ફરી પાછો 160ની ઉપર નીકળ્યો છે. 20 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ પણ છે. કેવો લાગે છે ચાર્ટ અહીંયા ઈરેડાનો આપને? તો ઈડાના ચાર્ટ સ્ટ્રક્ચરમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. અહીંયાથી મારા હિસાબથી સ્ટોક 170 સુધી જોઈ શકે છે. ફ્રાઈડેના સેશનમાં એક બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી હતી અને પ્લસ તમે જોશો તો વીકલી ચાર્ટ પર બી એક બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન ફોર્મ થઈ છે, જે એક રિવર્સલનો સંકેત આપે છે. તો ઇમિડિયેટ બેસિસ પર 170નો ટાર્ગેટ લાગી રહ્યો છે. 170-71નું એક મહત્વનું રેઝિસ્ટન્સ છે. અગર આ સરપાસ કરે તો આપણે સ્ટોકમાં 185 સુધીના બી લેવલ જોઈ શકશું. 185 સુધીના એક લેવલ અહીંયા ખાસ કરીને જોવા મળી શકે છે ઈરેડામાં, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો અહીંયા. એટલે તેજી કરવાની એક સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ અને તેજસજી પાસેથી આજની ઓપ્શનની રણનીતિ કઈ બની રહી છે એના પર ચર્ચા કરીશું. પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું માર્કેટ લાઈવની અંદર. અને અત્યારે ખાસ કરીને સમય થઈ રહ્યો છે આજની ઓપ્શનની રણનીતિ પર નજર કરવાનો. તો આવો નજર કરી લઈએ ઓપ્શન એક્સચેન્જ પર. તો તેજસજી, આજે ખાસ કરીને ક્યાં નજર પડી રહી છે તમારી ઓપ્શન રણનીતિ માટે? તો જેમ કે મેં જણાવ્યું કે ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે અને જે ઇમિડિયેટ બેસિસ પર આપણે 23,800 સુધીના બી નિફ્ટીમાં લેવલ જોઈ શકશું. મે બી થોડું કન્સોલિડેશન કે થોડું માઇનર પુલબેક આવે, બટ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. તો 23,600નો જે કોલ છે કરીબન 114ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. આપણે 105થી લઈને 115ની વચ્ચે આને એક્યુમ્યુલેટ કરશું. આમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 40નો. પહેલો ટાર્ગેટ રહેશે 195નો અને બીજો ટાર્ગેટ રહેશે 255નો. તો બાય એન્ડ ડિપ્સ રણનીતિ રાખો નિફ્ટીમાં. જ્યાં સુધી આ ઓવરઓલ પોઝિશનલી 23,000નું લેવલ તૂટતું નથી ત્યાં સુધી નિફ્ટીમાં ઉપરમાં આપણે 23,800થી લઈને 24,000 સુધીના ટાર્ગેટ જોઈ શકશે. તો ઓપ્શનના મારફતે આપણે આમાં ટ્રેડ કરી શકીએ. એટલે ખાસ કરીને જુઓ 23,600નો અહીંયા કોલ ઓપ્શન તમારે ધ્યાનમાં રાખવાનો છે. 195નો ટાર્ગેટ અને 255 સુધીના ટાર્ગેટ આવી શકે છે. 40 રૂપિયાનો સ્ટોપ લોસ છે. થોડો અત્યારે ઘટાડો આવે ત્યારે બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયા ખાસ કરીને રાખવાની છે, એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ કરીને રાખતા રહેજો 23,600ના કોલ પર. પરંતુ આગળ વધીએ અને ખાસ કરીને આજના દિવસે અન્ય સ્ટોક પર જુઓ નજર કરીએ તો આજના દિવસે જ્યાં આપણને ઓઆઈ એક્શન વધતું જોવા મળી રહ્યું છે એમાં એક કાઉન્ટર જેએસએલ એટલે કે જિંદાલ સ્ટેનલેસનું છે. આજના દિવસે જુઓ અહીંયા આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ 5% ઘટાડો છે. 8-8.5% જેટલું ઓઆઈ વધતું દેખાઈ રહ્યું છે. યા 660 પાસેથી એક જોરદાર રેઝિસ્ટન્સ આપણે ફેસ કર્યું અને રેઝિસ્ટન્સ ફેસ કર્યા બાદ આજે સ્ટોકમાં ઘટાડો છે. કઈ રીતે અહીંયાથી ધ્યાન રાખવું? તો જિંદા સ્ટેનલેસનું કાઉન્ટર જરા નબળું છે. સ્ટોકે 200 દિવસની મૂવિંગ એવરેજ સરપાસ નથી કરી અને આજે એક ફ્રેશ બ્રેકડાઉન આવ્યું છે 621ની નીચે. મને લાગે છે આ વીકનેસ છે થોડી યથાવત રહેશે અને નીચેમાં 575થી લઈને 580 સુધીના લેવલ આપણે જોઈ શકશું ઇમિડિયેટ બેસિસ પર. 580 સુધીનો એક ઘટાડો ખાસ કરીને અહીંયા આવતો જોવા મળી શકે છે, એટલે થોડો હજી અહીંયાથી સ્ટોક ઘટે એવી એક અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને પેટ્રોનેટ ગેસ ટ્રાન્સમિશન ટેરિફ નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ જાહેર થયો છે. આજે ઓઇલ અને ગેસમાં સારી તેજી પણ જોવા મળી રહી છે. શું છે વિગત જણાવી રહ્યા છે સહયોગી શ્રદ્ધા. જી શ્રદ્ધા, જણાવો શું મહત્વની વિગત છે? જી, તો આજે ગેસ સ્ટોક્સ ફોકસમાં છે. સમાચાર પર નજર કરીએ તો પીએનજીઆરબી જે ગેસ સ્ટોક્સનું રેગ્યુલેટર છે તેઓએ વર્તમાન નેચરલ ગેસ પાઇપલાઇન ટેરિફ્સ અને તેના કેલ્ક્યુલેશન્સને લઈને તેમાં ફેરફાર કરવા માટે કન્સલ્ટેશન પેપર પબ્લિશ કર્યું છે.
ખાસ કરીને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પર ભાર મૂકવામાં આવ્યો છે અને આ રેગ્યુલેશન્સ ભારતના નેચરલ ગેસના ઉપયોગને 6% વધારીને 15% સુધી લઈ જવામાં આવશે અને એટલે કે પેનિટ્રેશન લગભગ 3 ગણું થવાની અપેક્ષા છે અહીંયાથી રેગ્યુલેટર્સને અને તેના માટે જે પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયર્સ હશે તેમજ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્લેયર્સ હશે તેઓને જરૂરી સપોર્ટ પણ આપવામાં આવશે અને કિંમતોમાં વધારાનો ફાયદો પણ તેઓ લઈ શકશે. આના અમલ બાદ આઈજીએલ, એમજીએલ, ગેલ, પેટ્રોનેટ એલએનજી અને જીએસપીએલ ને ફાયદો થતો જોવા મળશે અને આ જ કારણસર આજે આ બધા જ સ્ટોક ફોકસમાં છે. ત્યારબાદ એચએલની વાત કરીએ તો એપ્રિલથી જીઈ એન્જિનનો પુરવઠો શક્ય છે અને જીઈ એન્જિન તેજસ એલસીએ પ્રોડક્શનને વેગ આપશે. આના લીધે આજે એચએલ પણ આપણને ફોકસમાં રહેતો જોવા મળી રહ્યો છે. જી આભાર શ્રદ્ધા, ખાસ કરીને અમારી સાથે જોડાવા બદલ. તો જુઓ ગેસ સ્ટોક અને પર આજે ખાસ કરીને ફોકસ છે. અહીંયાથી જે પ્રકારે પેટ્રોનેટ ગેસ ટ્રાન્સમિશન ટેરિફ નિયમ બદલવાનો પ્રસ્તાવ છે એને લઈને આજે આ બધા સ્ટોક એક્શનમાં દેખાઈ રહ્યા છે. અને જુઓ તમે જે ગેસ સ્ટોક્સ છે એમાંથી ગેલમાં આજે તમને સારી એક તેજી જોવા મળી રહી છે. લગભગ 4.5% તેજી આજે આપણને અહીંયા આવતી જોવા મળી રહી છે. 2% જેટલું ખાસ કરીને અહીંયાથી આપણને ઓઆઈ પણ વધતું દેખાયું છે. આ ઉપરાંત આઈજીએલ પણ થોડો ઘણો પોઝિટિવ આજના દિવસે દર્શાવી રહ્યો છે. 3.5% તેજી છે. એમજીએલમાં પણ એક સામાન્ય તેજી સાથે કામકાજ જોવા મળી રહ્યું છે. પરંતુ આ બધામાં ગેલ પર એક ચર્ચા કરવી છે, કારણ કે જુઓ આજે સારી એવી તેજી આજે આ સ્ટોકની અંદર બનતી દેખાઈ રહી છે અને આપણે જોયું છે કે ગયા અઠવાડિયે પણ અહીંયા એક સારી એવી તેજી હતી. આજે ફરી પાછો એક 100 દિવસની મૂવિંગ એવરેજને પાર નીકળ્યો છે. વોલ્યુમ પણ સારા એવા છે. લાગે છે અહીંયા ધ્યાન આપવું જોઈએ તેજસજી? ડેફિનેટલી આ સ્ટોકનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. સ્ટોકે 157ના લેવલથી એક સતત રેલી કરી છે. આજનો હાઈ 186નો છે અને જે આજની 200 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાંથી થોડું રેઝ કરીને નીચે આવ્યું છે. ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે. બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. સ્ટોક ઘણો ચાલી ચૂક્યો છે તો એક ડિપ આવે તો એમાં ખરીદારી કરો. કરંટ લેવલ પર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે નહીં. 187ની અગર ઉપર બંધ આપે તો મને લાગે છે આ સ્ટોકમાં એક ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવશે અને સ્ટોક ઉપરમાં 200 સુધી બી જઈ શકે છે. તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ ગેલમાં. બાય ઓન ડિપ્સની રણનીતિ રાખો. 200 સુધી જવાની એક જગ્યા ખાસ કરીને અહીંયા બનતી દેખાઈ રહી છે ગેલની અંદર, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેવાનું છે. પરંતુ બીજી તરફ આઈજીએલ પણ આજે જુઓ સારો બસ કરી રહ્યો છે. અહીંયા પણ ગયા અઠવાડિયે એક સારી એવી તેજી આપણે ખાસ કરીને જોઈ હતી ને આજના દિવસે જુઓ એક બ્રેકઆઉટ આપવાનો પ્રયાસ કર્યો છે 200ની ઉપર. લાગે છે અહીંયા ધ્યાન રાખવું જોઈએ. આ સ્ટોકનું બી ચાર્ટ સ્ટ્રક્ચર થોડું ઇમ્પ્રૂવ થયું છે પણ મારા હિસાબથી એક બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ. 210થી લઈને 212 સુધીનું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે. અગર આ સરપાસ કરે ઓન અ ક્લોઝિંગ બેઝિસ તો મને લાગે છે આ તેજી યથાવત રહેશે ને ઉપરમાં આપણે 225થી લઈને 227 સુધીના બી લેવલ આ સ્ટોકમાં જોઈ શકશું. 225થી 227ના લેવલ ખાસ કરીને આઈજીએલમાં ધ્યાને રાખવાના છે. એટલે અહીંયા પણ એક નજર રાખતા રહેજો. આજના દિવસે અહીંયા જે તેજી આવી છે 200 રૂપિયાનો જે એક રેઝિસ્ટન્સ ઘણા સમયથી નડી રહ્યો હતો એની ઉપર આજે સ્ટોક નીકળતો દેખાયો છે, એટલે આઈજીએલ પર એક નજર ખાસ કરીને રાખવાની છે. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે ફરી એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ. તેજસજી પાસેથી આજે એમના પસંદગીના સ્ટોક જાણીશું ને અન્ય સ્ટોક પર પણ ચર્ચા કરીશું. પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું માર્કેટ લાઈવની અંદર. અત્યારે આપણી સાથે તેજસ શાહ જોડાયેલા છે. સમય થઈ રહ્યો છે એમની પાસેથી આજના પસંદગીના સ્ટોક જાણવાનો. તેજસજી આજે ખાસ ક્યાં નજર તમારી પસંદગીના સ્ટોક માટે? તો પહેલો સ્ટોક છે ટાટા મોટર્સ. આ સ્ટોકમાં એક સારો એવું ફોલ આવી ચૂક્યો છે અને રિસન્ટલી આ ફ્રાઈડેના સેશનમાં જે સ્ટોકે 50 દિવસની મૂવિંગ એવરેજ ઉપર બંધ આપ્યો છે. કન્સિસ્ટન્ટલી આ સ્ટોક 50 દિવસની મૂવિંગ એવરેજ નીચે આપતો હતો તો એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે ફ્રાઈડેના સેશનમાં અને આજે બી થોડું ફોલોઅપ બાઇંગ આવી રહ્યું છે. તો મારા હિસાબથી ટાટા મોટર્સમાં કરંટ ભાવે કાં તો ડિપમાં ખરીદારી કરવી જોઈએ. આમાં સ્ટોપ લોસ રાખવાનું રહેશે 675નો અને આમાં પહેલો ટાર્ગેટ રહેશે 745નો અને બીજો ટાર્ગેટ રહેશે 775નો. આ સિવાય જે બીજો સ્ટોક મને સારો લાગે છે બેન્કિંગમાંથી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડમાં બી એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે લાસ્ટ વીકમાં, અને સ્ટોક હવે સતત 50 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ ટ્રેડ કરી રહી છે. 200 દિવસની મૂવિંગ એવરેજની થોડું રેઝિસ્ટન્સ આવશે, પણ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું ઇમ્પ્રૂવ થઈ ગયું છે, અને એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બી બ્રેકઆઉટ આવ્યું છે વીકલી ચાર્ટ પર. તો મારા હિસાબથી કરંટ ભાવે કાં તો ડિપમાં ખરીદારી કરવી જોઈએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 735નો. પહેલો ટાર્ગેટ રહેશે 795નો અને બીજો ટાર્ગેટ રહેશે 825નો. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાનું છે તમારે ટાટા મોટર્સ અને SBI પર. ટાટા મોટર્સ પર ખાસ ધ્યાન રાખજો. આજે 700ની ઉપર સ્ટોક નીકળ્યો છે. એક પોઝિશનલ ટ્રેડ તરીકે તમે અહીંયાથી લઈ શકો છો. 775 સુધીના એક લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે, એટલે ટાટા મોટર્સ પર નજર રાખજો. અને આમાં તમારે જે સ્ટોપ લોસ છે 675નો રાખવાનો છે. બીજી તરફ SBI, અહીંયા પણ એક તેજીની અપેક્ષા 795, 825 સુધીના લક્ષ્યાંક આવી શકે છે. 735નો સ્ટોપ લોસ તમારે SBIની અંદર મેન્ટેન કરવાનો છે, એટલે આ બંને સ્ટોક પર ખાસ નજર રાખતા રહેજો. પરંતુ આજના દિવસે જુઓ, આપણને જ્યાં થોડું ઘણું પ્રાઇસ એક્શન ખાસ કરીને નેગેટિવ દેખાઈ રહ્યું છે, એમાં એક ટાઇટનનું કાઉન્ટર છે. 2-2.5% જેટલા આજે સ્ટોક આપણને ખાસ કરીને નીચે આવતો દેખાયો છે. કઈ રીતે ટાઇટનને જોશો? કારણ કે અહીંયા પણ જુઓ, ગયા અઠવાડિયે જે આપણને એક તેજી આવતી જોવા મળી હતી, એ ફરી પાછી તેજી થોડીક ફિઝલ આઉટ થઈ ગઈ છે. ફરી પાછો સ્ટોક 3100ની નીચે આવી ગયો છે. આજે ગયા અઠવાડિયે જે પ્રકારે બ્રેકઆઉટ આવ્યું હતું, લાગતું હતું કે 3200ને પાર નીકળશે, પરંતુ સફળ નથી રહ્યો. કઈ રીતે હવે આગળ અહીંયા ધ્યાન રાખવું? ટાઇટનની વાત કરીએ તો સ્ટોક 50 દિવસની મૂવિંગ એવરેજ સરપાસ નતો કર્યો, અને એના પછી મારા હિસાબથી થોડું કરેક્શન આવ્યું છે. બટ મારા હિસાબથી 2980 થી લઈને 3000ની આજુબાજુ સ્ટોકમાં પોઝિશનલી સપોર્ટ છે. જ્યાં સુધી બ્રેક નથી કરતું, કોઈ મેજર ફોલ સ્ટોકમાં દેખાતો નથી. અને અગર સ્ટોક અહીંયાથી જો 3200-3220નું લેવલ સરપાસ કરે તો મને લાગે છે એક ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવશે સ્ટોકમાં, અને આપણે 3350 સુધીના સ્ટોકમાં લેવલ જોઈ શકશું. તો એક બ્રેકઆઉટ માટે વેટ કરો. 3200-3220નું એક મેક ઓર બ્રેક રેઝિસ્ટન્સ ઝોન છે. અગર સરપાસ કરશે તો એક મેજર મૂવ આવી શકે છે ટાઇટનમાં. એટલે જો 3200 સરપાસ કરે તો પછી અહીંયાથી એક સારો મૂવ આવી શકે છે ટાઇટનમાં. એટલે થોડુંક બ્રેકઆઉટની અહીંયા રાહ જોવી જોઈએ. હવે 3200ને પાર નીકળે ત્યારબાદ જ કોઈક નવી પોઝિશન બનાવવી જોઈએ, એવો એક મત અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ પૂનાવાલા ફિનકોર્પનું કાઉન્ટર છે. આજના દિવસે જુઓ, સારી તેજી છે સ્ટોકની અંદર. ઓલમોસ્ટ 4-4.5% જેટલો વધતો દેખાયો છે. 340ને પાર નીકળ્યો છે આજના દિવસમાં. કઈ રીતે અહીંયા ખાસ ધ્યાન રાખવું જોઈએ? પૂનાવાલા ફિનકોર્પની વાત કરીએ તો આ બી સ્ટોક ટેકનિકલી ઘણો સ્ટ્રોંગ છે. સ્ટોક છેલ્લા 6-7 દિવસમાં 280 થી લઈને આજે 350 સુધીના લેવલ આવી ગયા છે. તો ઓલમોસ્ટ 20-25% ચાલી ગયો છે. સ્ટોક 200 દિવસની મૂવિંગ એવરેજનું રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. આજનું એક ક્લોઝિંગ મહત્વનું રહેશે. 350ની ઉપર અગર આ સ્ટોક બંધ આપે તો આપણે 375 થી લઈને 380 સુધીના બી લેવલ આ સ્ટોકમાં જોઈ શકશું. બટ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, તો કોઈ ડિપ આવે એમાં ખરીદારી કરવી જોઈએ સ્ટોકમાં. કોઈ ડીપ આવે એમાં ખરીદારી કરવી જોઈએ. અત્યારે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી આમાં, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ HAL પણ ખાસ કરીને જો છેલ્લા ઘણા દિવસથી બસ કરી રહ્યો છે. આજે લગભગ છઠ્ઠો દિવસ છે કે જ્યારે એક સારી તેજી આવતી જોવા મળી રહી છે. અને માર્ચ મહિનામાં જુઓ કેટલી જોરદાર તેજી આ સ્ટોકની અંદર આપણને આવતી દેખાય છે. ઓલમોસ્ટ આ જ મહિનામાં સ્ટોક અત્યાર સુધીમાં 31% જેટલો વધતો દેખાયો છે. તેજસજી, અહીંયા કોઈ ધ્યાન આપવું જોઈએ અત્યારે, કે પછી થોડોક વધારે ચાલી ગયો છે? કારણ કે આજે પણ જો 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે, 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે, માફ કરશો. મારા હિસાબથી આ સ્ટોકમાં કોઈની પાસે લોંગ પોઝિશન હોય તો એમાં હોલ્ડ કરી શકે છે. 3940નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો પડશે. 3940 જે આજનો લો છે એ બ્રેક ન કરે ત્યાં સુધી ચાર્ટ સ્ટ્રક્ચર હજુ બી સ્ટ્રોંગ છે. અને ઉપરમાં આપણે 4240 થી લઈને 4250 સુધીના સ્ટોકમાં લેવલ જોઈ શકશું. સ્ટોક ઘણો ચાલી ચૂક્યો છે, તો ફ્રેશ બાઇંગ કરવાની એડવાઇસ છે નહીં, પણ અગર જો કંઈ કરેક્શન આવે તો ડેફિનેટલી આમાં બાય કરી શકાય. કોઈની પાસે પોઝિશન હોય તો હોલ્ડ કરી શકાય 3940ના સ્ટોપ લોસ સાથે.
1940નો એક સ્ટોપ લોસ છે, એને ધ્યાનમાં રાખજો. પરંતુ જો તમારી પાસે પોઝિશન છે તો આ સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ, નવી ખરીદદારી અત્યારે ઘટાડે કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે, કારણ કે સ્ટોક આ જ મહિને 31% જેટલો આપણને વધતો દેખાયો છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાની જરૂર છે. પરંતુ એ સાથે તેજસજી, આપની રજા લેવાનો સમય થયો છે. જે પણ કોઈ સ્ટોક અને રણનીતિ ડિસ્કસ કરી એ અંગેના કોઈ ડિસ્ક્લોઝર? સો નીરવજી, જે બી આપણે સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે, સ્ટ્રેટેજી ડિસ્કસ કરી છે, એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં, પણ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોઈ શકે. શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો. આભાર તેજસજી, આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને સપ્તાહની શરૂઆતમાં રણનીતિ બનાવવામાં મદદ કરી એના માટે. તો એ સાથે જ જુઓ, આજના દિવસે બજાર હવે એક સારી તેજી સાથે કામકાજ કરી રહ્યું છે. 23,550ની ઉપર હજી પણ નિફ્ટી છે. 51,400 450 પાર અત્યારે નિફ્ટી બેંક આપણને પહોંચતું દેખાઈ રહ્યું છે. અને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જુઓ, આજે સારો બસ છે. અત્યારે મારો તો રજા લેવાનો સમય થયો છે, પરંતુ વિરામ બાદ તમારી સાથે તૃપ્તિ જોડાશે અને મિડ કેપ અને સ્મોલ કેપ પરની ચર્ચાને તેઓ આગળ વધારશે. તો હાલ મને આપજો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.